હેલો ફ્રેન્ડ્સ, તમે આજે અમારી સાથે લોથલની વિઝિટ કરી શકો છો. લોથલ એ એસઆર રાવ દ્વારા 1955ની અંદર ઉત્ખનન કરવામાં આવ્યું ત્યારે આ સાઇટ મળી આવી છે, જેમાં તમે જોઈ શકો છો કે મણકાની ભઠ્ઠી, દુર્ગ ક્ષેત્ર, ઉપરનું નગર, નીચલું ક્ષેત્ર એ બધું અંદર દર્શાવવામાં આવ્યું છે. તો તમે મારી સાથે જોઈ શકો છો. ચાલો, અનાજ ભરવાના કોઠારો, નાના ઘરો, 2-3 માળના મકાન ક્ષેત્રનું જે કામ કરવામાં આવે છે તે ખૂબ સરસ રીતે થયેલું છે, તે આપ જોઈ શકો છો. જો આ તમે પાછળ જોઈ શકો છો જે ભોગાવો અને સાબરમતી વચ્ચે નદીની જે આવેલું છે લોથલ, એ આપણે જોઈ શકો. અહીંયા વાહન લંગારવા માટેના જે ડોકયાર્ડ હતું એ અહીંયા તો બહુ સરસ સારી રીતે એવી રચના થઈ છે, જે આપ જોઈ શકો છો. આ ડોકયાર્ડની અંદર પણ એવી સરસ રીતે રચના કરવામાં આવી છે. નીચે પ્લાસ્ટર, ચારે બાજુ દિવાલોથી સરસ સુશોભિત કરવામાં આવ્યું છે. આ ઉપરથી આપણે જાણી શકીએ કે કેટલું શ્રેષ્ઠ નગર હશે અને તેના આર્કિટેક્ચરે કેટલું વિશેષ બનાવ્યું છે. જે પાણી, નદીનું પાણી શોષાઈ જમીનની અંદર ન જાય એ માટે નીચે પ્લાસ્ટર કરવામાં આવ્યું, જે હજી પણ એવી સારી રીતે યથાવત રહેલું છે. લોથલનો પ્રવેશ દ્વાર છે અને પ્રવેશ દ્વારની અંદર એન્ટર થતાં જ અહીંયા માહિતી જે મૂકવામાં આવી છે લોથલ વિશે, જે અંગ્રેજી ભાષા અને હિન્દી ભાષાની અંદર છે, જે આપ જોઈ શકો છો. આજે એ લોથલનો અવશેષોનો વિસ્તાર છે. સરકાર દ્વારા નવું મ્યુઝિયમ અને એ ડેવલપ કરવામાં આવે છે. એની એક્ઝેક્ટ સામે છે, જે થોડા વર્ષો